જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અત્યારે વાગી ગયા છે 11:30 અને બસ જો જમવા બેસવાની તૈયારી કરતો હતો, કારણ કે 12 વાગ્યા પછી ઓફિસે નીકળવાનો ટાઈમ થઈ જશે. હમણાં એક બે દિવસથી આ બ્લોગમાં આવવાનો ઓછો ટાઈમ મળે છે. આપણી બેસ્ટ ટ્રાય રહેતી હોય એમાં એ લોકો કન્ટેન્ટ પૂરો પાડે જ છે. હું ઘણીવાર અવેલેબલ નથી હોતો. આજ કીધું લાવ હું જ વ્લોગથી શરૂઆત કરી દઉં. તેના બેન થોડીક વાર સૂતા પાછા ઉઠી ગયા, મમ્મી પાછા હિંચકા નાખે છે ને ટ્રાય કરે છે સુડવાની, એમાં કરે છે રસોઈને, હું બેસી જાઉં છું જમવા. તો ચાલો જમી કરીને પછી હું જાઉં ઓફિસે ને પછી પાછો આપણે બ્લોગને આગળ વધારીશું. મળીએ આગળ. અત્યારે અમારા ધ્યાનાબેન આવી ગયા છે એકદમ મોજમાં. જો કેવા અવાજ કરે છે. એની જાતે જાતે ડાન્સ કરે છે. આજે મેં એને મચ્છર જેવું લાગતું હતું ને તો પેલી રોનલ લગાવી દીધું ને ક્લોથ્સ ઉપર, તો એ રોલર હાથમાં લઈને જ રમે છે. એકદમ અવાજ કરીને રમે છે. અહીંયા ઉપર મમ્મી છે ને, તો મમ્મીને જોઈને અવાજ કરે છે, બોલાવે છે. યાના મમ્મી જોઈને કરે છે, બોલાવે મમ્મીને. આવે આવે દાદી કામ કરે છે, કામ પતાવીને આવે. અહીંયા દાદી કામ છે ને, એ કામ માટે ગયા છે. હમણાં આવે દાદી. હવે તું બેસી જા બેટા, પડી જવાય, કોર્નરે જ ઊભી છે. ના ના આવે છે દાદી. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 8:15 જેવું. આજે સાંજનો પાછો વરસાદ ચાલુ છે ને સવારે થોડું વરસાદને લીધે આમ બધું આમ આપણને ગમે ને બધે ભીનું ભીનું જ લાગ્યા રાખે. કપડાં ઘણી વાર બહાર નાખ્યા હોય, પછી થોડી વાર અંદર લેવા પડે ને બહાર કાંઈ કામ હોય તો ભીનું ભીનું હોય એટલે જવું ન ગમે. એટલે જો આજે બનાવવાના છીએ અમે મિસળ પાઉં. તો હું તમને મિસળ પાઉંની રેસીપી આપી દઈશ. એ ઉપરાંત આજે અમે બનાવી છે પૂરી. તો પૂરીનો લોટ મમ્મીએ બાંધ્યો છે. આપણે મમ્મી પાસેથી જાણી લઈએ કે એના પૂરીના લોટમાં શું શું નાખ્યું છે. ને અહીંયા ધ્યાનાબેન જો ઓલરેડી મમ્મીની બાજુમાં બેસી ગયા છે અને એને મમ્મી બે ટીવી જોવે છે. ધ્યાના રાઈમ્સ જોવે છે અને પ્લે કરે છે. તો ચાલો આપણે મમ્મીને અને ધ્યાનાને મળી લઈ પહેલાં. તો આવી ગયા છે મમ્મીને ધ્યાના. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો બધાય? તો આજ તો આપણે પૂરી બનાવી. કા મમ્મી જો આ પૂરી બનાવી છે મેં એને. મમ્મીએ ધ્યાના થોડી વાર રમતી હતી ને ત્યાં ફટાફટ વણી લીધી. અને પછી જો મમ્મી આજે જનરલી અમે મેંદાની પૂરી બનાવતા હોઈએ છીએ. કા મમ્મી આ લોટમાં તમે શું નાખ્યું? આ વખતે મેંદાની છે ને ભેગો ઘઉંનો છે અને થોડોક રવો નાખ્યો છે. મિક્સ કર્યું છે બધાય લોટ. અને વધારે ઘઉંનો અને મેંદો છે, બે સરખા જ છે. અને રવો થોડોક નાખ્યો છે. અને બીજું એમાં શું? એમાં મોણ નાખ્યું છે, પછી મીઠું નાખ્યું છે, જીરું અને તલ. હા બરાબર છે. બરાબર છે. દાદીની બાજુમાં બેઠી છે એમ કે મારી સામે જો, મારી સાથે વાતો કરો એવું છે. થોડી વાર રહેતી હતી ને ત્યાં પૂરી બનાવી ગઈ છે. આજે મિસળ પાવ બનાવવા છે તો મઠઈ બફાઈ ગયા છે, થોડું ઘણું થઈ ગયું છે. હવે એક બાજુ પૂરી તરશું ને સાઈડમાં જેટલું પ્રિપેરેશન થશે એટલું કરશું. બાકી ધ્યાનાબેન તો છે જ. હવે થોડી વારમાં સૂઈ જશે. હવે જો મમ્મી આરે રમે છે. ધ્યાના 6 વાગ્યાની ઉઠી ગઈ છે. ધ્યાના શું કરે છે? મધીકો શું કરે છે? બતાવે છે, રોલન બતાવે છે બધાને કે મેં લગાવ્યું મારા ક્લોથ્સ ઉપર. કેતો બધાને કેતો ત્યારે લગાવ્યું મધીકો એ. હા જો વરસાદ ચાલુ જ છે, સાંજનો ચાલુ જ છે. 5 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે. તો 5 વાગ્યા ચાલુ થઈ ગયો છે. જો હવે મમ્મી પાસે જવું છે. તો હું સુઈ જાઉં છું કે સુઈ જાવ છે ને? થોડી વાર સુઈ જાવ. હા ત્યાં અમારે ફટાફટ બધું કામ પતી જાય. સુઈ જાય ને તો થઈ જાય. બાય કહી દે બધાને. બાય. આમ કરતો ત્યાં આમ તો આમ એક કરે તો વન કર. સુઈ જાઉં છે. ના એનો મૂડ નથી, એને સુઈ જવું છે ને એટલે. તો મેં તમને કીધું એમ આજે અમે મિસળ પાવ બનાવવાના છીએ. તો અહીંયા જો અમે મઠ
બાફીને રેડી રાખી દીધા છે. અહીંયા મેં તેલ મૂકી દીધું છે. આમાં ટમેટા અને ડુંગળીની ગ્રેવી છે. અહીંયા મેસ્ટ કરેલા બટેટા છે. ઘણા લોકો છે ને ટોપરાનું છીણ ને એવું નાખતા હોય છે, પણ અમને એમનો ટેસ્ટ નથી ભાવતો, એટલે અમે એની બદલે મેસ્ટ પોટેટોઝ નાખી છે. અહીંયા લસણની ચટણી છે અને એઝ યુઝ્યુઅલ આપણું મસાલિયું છે બધા મસાલાની સાથે. તો ચલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ તેલ મૂક્યું છે, એમાં હું નાખી દઉં છું જીરું. તેલ આવી જ ગયું છે ઓલરેડી. પછી હું એમાં ડુંગળી ટમેટાની ગ્રેવી એડ કરી દઈશ. તો મેં ગ્રેવી એડ કરી દીધી છે અને લસણની ચટણી એડ કરીને બધા મસાલા કરી દીધા છે. હવે જો ગ્રેવીમાં તેલ છૂટું પડે ને પછી હું અહીંયા મેસ્ટ પોટેટોસ છે ને એ એડ કરીને લાસ્ટમાં મઠ એડ કરીશ. તો મેં પોટેટોઝ એડ કરી દીધા છે અને એકદમ જો મસ્ત થઈ ગયું છે. એમાં મેશ થઈ ગયા છે મસ્ત પોટેટોઝ બધા સાથે. તો હવે આપણે લાસ્ટમાં એડ કરવાના છે મઠ. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર થઈ ગયું છે રેડી. બસ જો હવે એને 5 થી 10 મિનિટ સુધી આવી રીતે છે ને મીડિયમ ફ્લેમ ઉપર થોડું ગરમ કરવાનું છે, એટલે એનું બધું જ આપણી જે ગ્રેવી છે, પોટેટોઝ એડ કર્યા છે, એ બધું જ મસ્ત એક રસ થઈ જાય અને આપણને એનો એકદમ ટેસ્ટી બની જાય. જોઈશ છે એકદમ મસ્ત બની ગયું છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને ભાઈ વરસાદે આજે અમદાવાદમાં તો ગાભા કાઢી નાખ્યા. બપોરના 12 વાગ્યાથી ચાલુ થઈ ગયો, તો બપોરના 1-2 વાગ્યાથી કન્ટિન્યુ હાલતો હતો. અત્યારે ઓછો થઈ ગયો છે, સાવ નહીવત જેવો થઈ ગયો છે. પણ બધા એરિયા મોસ્ટલી કે ઓફિસ હતી અત્યારે આવ્યો ને જગ્યાએ જગ્યાએ પાણીના આમ ખાબોચિયા ભરેલા છે. ખબર ન પડે ખાડો છે કે રોડ છે. ટૂંકમાં બહુ ધ્યાનથી હલાવવું પડે એવી સિચ્યુએશન થઈ ગઈ હતી. હવે રિયો છે એટલે પાણી ઉતરી જશે થોડીક વારમાં, કે થોડીક વાર તો રહેશે. ખરેખર બહુ પાણી ભરાઈ ગયા છે. અને આજે બનાવ્યું છે મિસળ પાઉં. બરોબર છે. આની પહેલાં હું રાજકોટમાં ઘણી વાર ખાધું હતું ને આઈ થિંક એકાદ વિડીયો ઉતાર્યો છે, મને યાદ નથી. એટલે અમને ઈચ્છા હતી કેટલા દિવસ થયા, અઠવાડિયે 10 દિવસથી ઈચ્છા હતી, પણ પોસિબલ થતું નહોતું. આજે ફાઇનલી બનાવી નાખ્યું મિસળ પાઉં અને રેસીપી બી એમાં શેર કરી છે. અને બસ જો હવે બધાને જમવાનું બાકી છે. આજ તો મોડું થઈ ગયું કારણ કે ઘરે થોડુંક નાસ્તાની આઈટમ બનાવવાની હતી, એટલે એ લોકોને રસોઈમાં થોડુંક લેટ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, હાલો પાછું આરે જમવા મળશે રવિવારની જેમ, શનિ રવિની જેમ. ચાલો એન્જોય કરીને. થોડુંક ધ્યાનાબેન બેઠા છે, તેનો વિડીયો બી આપણે લઈ લઈ. આમાં ધ્યાનાબેન જો મારું માઇકનું બોક્સ લઈને એનાથી રમે છે. એને આ બધાય ટોયસ દીધા છે પણ એ નહીં રમે. મેં માઇક કાઢ્યું ને શૂટિંગ માટે, તો એ બોક્સ મારી પાસે માગ્યું. મેં કાંઈ વાંધો નહીં, ભલે રમે દીકરી મારી. મોઢામાં બેટા મોઢામાં ન નાખે દીકા, ઓલું તૂટી જાય ને તો તારા મોઢામાં આવશે પૂઠું. એવું નહીં, મોઢામાં નહીં નાખવાનું, એમને એમ રમો મારી દીકરી. ના ના નહીં નહીં બેટા પૂઠું તાર મોઢામાં કાગળ આવી જાય એવું ન કરાય, નો રમાયો નહીં નહીં. અને આ અમારી છે મિસળ પાવની ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે, જેમાં આપણે દેખાડતો જાવ. આ છે લસણની ચટણી, આ છે આંબલીનું પાણી, ઓનિયન છે, ચવાણું એમાં મેઇન હોય, એ સિવાય છે સેવ, અને આ આપણો થઈ ગયો છે ગ્રેવી. જે આખું મિસળ એમ ટૂંકમાં, મિસળ ટૂંકમાં આખી જે રસો ગ્રેવી જે મેઇનાનો પાર્ટ. અને પાઉં હમણાં અંદર છે જ, પછી એકવાર બનાવીને તમને દેખાડી દઉં. ખરેખર જે શોખીન હોય ને, મહારાષ્ટ્રીયન આઈટમ છે આ, બહુ મજા આવે. ટેસ્ટ કરજો, જેને ત્યાં સુધી ના કરી હોય ને, જોરદાર મજા આવશે ખાવાની. બરોબર ને ધ્યાના? એ ધ્યાના ત્યાંના સારું થયું લઈ લીધું. નહીં શું છે, પૂઠું મોઢામાં જાય ને કે આપને ખબર ન હોય ને એમાં નીકળવા માંડ્યા છે પૂઠા. રમો બોટલ, હા બોટલ થી રમે ને, બોટલ બહુ ગમે ત્યાંના બેન ને. શું હતું? આના જોડે છોકરો તેની પાસેથી વસ્તુ લઈ લીધી તો કેવી જીદ કરીને બધી વસ્તુ ફેંકવા માંડ્યો. આ એમ બોલતી નથી, માની જાય છે ત્યાંનું. આપણે લઈ લઈને થોડીક વાર કરે પછી દેવામાં વાંધો ન હોય, પણ ખોટું પછી ઓલું પૂઠું એની મોઢામાં જાય ને તો ખોટું એને આપણે ટેન્શન દે આપને. આમાં ધ્યાનાબેન ની આદત જો બધી વસ્તુ અહીં ખૂણે બેઠી હોય ને બધું નીચે નાખતી જાય. કા દીકરી? જો દાદી આવી ગયા તાર બાજુમાં બેસવા. બસ હો, લાવ તને દઈ દઉં તારી, હાલે તારી બોટલ. બસ રમો એનાથી. અને બીજું તારું ટોય નીચે પડ્યું નહીં, દઈ દઉં તને.
હાલ બસ રમો હો. ચાલો તો એન્જોય કરી અમે અમને બનાવીને દેખાડી દઉં તમને મિસળ પાઉં મજા આવશે. અહીંયા આપણી તૈયારી શરૂ થઈ ગઈ છે. પેલા પાઉંના કટકા કરી ઉપર મિસળ નાખી દીધું. મિસળમાં મેઇન આઈટમ મઠ આપણે એડ કરતા હોય છે. આમાં બટેટા હોય મેઇન મઠ. હવે બીજું શું એડ કરીએ છીએ તો કે ચવાણું. ચવાણું એડ થઈ જાય પછી એડ કરીએ આપણે સેવ. પછી આપણે એડ કરીએ છીએ ઓનિયન. બે ચટણી. એક આવી ગઈ આપણી ખટમીઠી ચટણી આંબલીની. બીજી આવશે આપણી લસણની. લસણની ચટણી ગોળવાળી કેરી. ગોળ અંદર ગોળ નાખ્યો છે, લસણની ચટણી બનાવી અચ્છા અને આ ઢીલી કરી ત્યારે ગોળ નાખી દીધો હતો ઓકે. એટલે સ્વીટ થઈ જાય ને મીઠી થઈ જાય થોડી કે છે લસણની જ પણ ગોળ વાળી છે. લસણની ચટણી ગોળવાળી ખાવાની બહુ મજા આવે. ચાલો પ્લેટ રેડી થઈ ગઈ છે ને મોઢામાં પાણી આવી ગયા છે તો કરી દઈ ખાવાની શરૂઆત. પછી પાછા આપણે જમી કરીને મળીએ. તો જો અત્યારે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા. અહીંયા મમ્મી ત્યાંના ચોટી વાર દે છે, ત્યાંના ટીપોઈ ઉપર બેઠી છે. બધાય ટોયસને રમવા આપ્યા હતા ને જુઓ ટોપલી હોતા બધા ટોયસને ફેંકી દીધા નીચે. હવે ઈશારો કરે જ મને કે દિયો મને. પાછું દઈશ ને એટલે પાછું ફેંકી દેશે. ફેંકી દઈશ ને પાછા થાય ને તો. હજી જો હું ટોયસ નાખું છું ને પેલા લેવાનું ટ્રાય કરે છે. જો છે એટલી જ વારમાં ઢોળી નહીં ખા. ઢોળવા બહુ ગમે તને એ બેટું. પાછા ટોપલીમાં ભરી દો. ચલો ટોપલીમાં નાખી દો બધા ટોયસ. હા વેરી ગુડ. નાખી દો બીજા ટોયસ બી નાખી દો ટોપલીમાં. ચાલો બીજા ટોયસ બી નાખી દો ટોપલીમાં. ચલો ચલો ચલો. અહીંયા અમારો વિડીયો ચાલે છે આજે અપલોડ થયો હોય એમાં પણ ધ્યાન જ ચાવે છે. મારે જોવાનો બાકી રહી ગયો તો કીધું ચાલુ કરી આપણે કેમ કે હું હતો નહીં અવેલેબલ તો ઈમાં કહેતી હતી એની મમ્મી કે મસ્ત ત્યાંના નખરા કર્યા છે, ડાન્સ કર્યા છે. ત્યાંનું અહીંયા પૈડી બેઠી છે અને આ જો 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 બધું ફેંકે છે. એ એમ ફેંકાય નહીં બધું હોય. જો હવે ટોપલીનો વારો. ફેંકી દીધી ટોપલી. એ ચોટી ચોટી એ ચોટી ત્યાંના છે ને ત્યાંના બેનના અમારા તોફાન પૂરા ન થાય. ડાન્સ કરો ત્યાંના બેન, ડાન્સ કરો. ડાન્સ કરે ત્યાં બધી ડાન્સ ડાન્સર બનાવે છે મોટી થઈને. બધી અલગ અલગ ડાન્સ ક્લાસમાં મોકલવી છે એમ. કા છે ને સીધી તો ઊભી જ ન રહી, ડાન્સ કરવા માંડે. એની ચેરે એમને પડી જ ક્યાંય બેસે નહીં. ભેગા કરવીને મૂકી દેવાનું કરવાના છે. એવું કરી દેવાના છે ટોયસ ભેગા બધાય. શું કઉ છું હું? તોફાન કરવાના નથી. એને કેમ કઈ
આમાં આવશે પણ આમાં જ આવે છે ને આમાં આમાં જો જેમ તૈયાર લે છે આમાં બોલશે ને એમાં થોડી પોતે પાડતા એ ડાન્સ થોડી ઊભી કરે સંધ્યાના બેન આમાં ડાન્સ કરે છે. આમાં આવે છે તો અહીં પાડી ડાન્સ કરવાનું ડાન્સ કરે તો આમ તો ત્યારે ડાન્સ કરે બેબે ત્યાં આવી ગઈ, બબે ત્યાં એક સામે છે, એક ટીવી માં છે. ખાઈ પીને મોજ અમારે ત્યાંના બેન ને તોફાન કરવાના. તો બસ અત્યારે વાગી ગયા છે રાતના 11, સોરી 11:15, અને જમી કરીને ફ્રી થઈ ગયા છે. જોયું તમે ત્યાંના બેનની ધમાલ. તો બસ હવે આજનું બધું કમ્પ્લીટ થઈ ગયો છે પ્રોગ્રામ. વ્લોગ બી આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈ. ખાસ રેસીપી શેર કરી છે, તમે લોકો ઘરે બનાવજો. આની પહેલાં બી આપણે રેસીપી શેર કરી હતી, ઘણા લોકોએ બનાવીને કોમેન્ટ કરી હતી કે અમે ઘરે બનાવી હતી, મજા આવી. બસ અમને આ વસ્તુ મજા આવે કે કોઈ અમે બનાવેલી રેસીપી શેર કરીને એ લોકો ઘરે બનાવે, અમને બી ખુશી મળે, મજા આવે. ને આવી રીતના આપણે નવો નવો કન્ટેન્ટ લેવાની ટ્રાય કરશી. તો આવી જ રીતે વિડીયોમાં બન્યા રહેજો, રોજે રોજ વિડીયો આવતો જ રહેશે. તો ચાલો વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. નવા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.